ભરૂચના તાર ફરી એકવાર આતંકી ગતિવિધિ સાથે જોડાયા એટીએસે દારૂલ ઉલૂમ માટલીવાલાના 2 વિદ્યાર્થીઓની કરી ધરપકડ। ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશ વિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે। એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવકો ભરૂચ સ્થિત દારૂલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ અય્યુબભાઈ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી ઉંમર વર્ષ 20 અને મોહમ્મદ હસન હરીફભાઈ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર વર્ષ 20નો સમાવેશ થાય છે। એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા હતા। યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ એ મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આતંકવાદી મસૂદ અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવા ઉપયોગી સામગ્રી મળી આવી હોવાનું જણાવાયું છે। આરોપીઓ વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યા હતા તેમજ અન્ય લોકોને પણ જેહાદી વિચારધારા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંબંધિત તપાસ પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે।